રાતનો સન્નાટો હતો અને તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો. દૂર દૂર સુધી કોઈ દેખાતું નહોતું. ત્યારે જ એક ગાડી ઘરના ગેટ પર આવીને ઊભી રહી. અંદરથી રશ્મિ ઉતરી, જેને એક સુંદર સાડી પહેરી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ખુલ્લા વાળ તેજ પવનને કારણે તેના ચહેરા પર આવી રહ્યા હતા, જેને તે વારંવાર હટાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ અચાનક એક વિચિત્ર અવાજ તેના કાને પડ્યો. એ અવાજ સાંભળીને તેની આંખોમાં હળવી ગભરામણ દેખાવા લાગી. તે ઊભી રહી ગઈ અને ચારે બાજુ નજર દોડાવી, પણ ત્યાં કોઈ નહોતું. પવનના સુસવાટા સિવાય બીજી કોઈ હલચલ નહોતી. પણ તેને એવું લાગ્યું જાણે કોઈ તેની સાવ નજીક ઊભું હોય અને ધીમેથી કંઈક ગણગણી રહ્યું હોય. રશ્મિએ ગભરાઈને પોતાના ફોન તરફ જોયું. રાતના 12 વાગી ગયા હતા. તે જલ્દીમાં જલ્દી ઘરની અંદર જવા માંગતી હતી, પણ તેના કદમ જાણે થીજી ગયા હતા. દિલ જોરથી ધબકી રહ્યું હતું. ત્યારે જ અચાનક પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો. તે એકદમ ડરી ગઈ. તેના શ્વાસ તેજ થઈ ગયા અને હાથ ધ્રુજવા લાગ્યા. ત્યારે પાછળથી એક જાણીતો અવાજ આવ્યો. અરે, શું થયું? આટલી ગભરાયેલી કેમ છે? રશ્મિએ ગભરાઈને પાછળ ફરીને જોયું. સામે તેનો પતિ સંજય ઊભો હતો. તેની હાલત જોઈને સંજયે તરત જ તેનો ખભો પકડ્યો અને નરમ અવાજે પૂછ્યું, રશ્મિ, બધું બરાબર તો છે ને? તું આટલી ડરેલી કેમ લાગે છે? રશ્મિએ આજુબાજુ નજર દોડાવી, પણ હવે ત્યાં કોઈ નહોતું. બસ એ જ ઠંડો પવન અને ઘાટા અંધારામાં ટમટમતી સ્ટ્રીટ લાઇટ. તેને ગભરાતા ગભરાતા કહ્યું, સંજય, મેં હમણાં જ કોઈકનો અવાજ સાંભળ્યો હતો. સંજયે તેના ચહેરા તરફ જોયું, જ્યાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે હળવું હસ્યો અને બોલ્યો, અરે તું પણ શું? કદાચ પવનનો અવાજ હશે, અથવા તારા થાકને કારણે તને એવું લાગ્યું હશે. ચાલ અંદર જઈએ. રશ્મિએ સંમતિમાં માથું હલાવ્યું, પણ તેના મનમાં હજી પણ એક વિચિત્ર ડર હતો, જાણે કોઈ છુપાઈને તેમને જોઈ રહ્યું હોય. રશ્મિએ નાઇટ સૂટ પહેરી લીધો, પણ તેના મગજમાંથી એ અવાજ હજુ જતા નહોતા. તેને એવું લાગતું હતું જાણે કોઈ તેને બોલાવી રહ્યું હોય, કોઈ તેની સાવ નજીક હોય. સંજય ગાઢ નિદ્રામાં સૂઈ ગયો હતો. રૂમમાં બસ ઘડિયાળની ટીક ટીક અવાજ અને બહારથી આવતા પવનનો સુસવાટો સંભળાતો હતો. રશ્મિએ લાંબો શ્વાસ લીધો અને પોતાને સમજાવવાની કોશિશ કરી, પણ જેવી તે સૂવા માટે આડી પડી, તેની નજર બારી તરફ ગઈ. બારી ખુલ્લી હતી. તેજ પવન રૂમમાં આવી રહ્યો હતો, જેનાથી પડદા ઉડી રહ્યા હતા અને ઠંડો પવન તેના ચહેરાને સ્પર્શી રહ્યો હતો. પણ બારી ખુલ્લી કેવી રીતે? તેને તો આ બંધ કરી હતી. રશ્મિનું દિલ તેજ ધમકવા લાગ્યું. તે ગભરાતા ઊભી થઈ અને ધીમે ધીમે બારી પાસે ગઈ. બહાર ડોકિયું કરીને જોયું, પણ ત્યાં ઘનઘોર અંધારું હતું. બસ રસ્તા પરની પીળી લાઇટ અને હવામાં હલતા ઝાડ દેખાતા હતા. તેને ઝડપથી બારી બંધ કરી, સાંકળ લગાવી અને બિસ્તર પર પાછી આવી ગઈ. પણ હવે તેની ઊંઘ ઉડી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. શું ખરેખર કોઈ હતું કે આ માત્ર મારો ભ્રમ છે? વિચારતા વિચારતા તેને આંખો બંધ કરી લીધી. સવાર પડી ત્યારે દરવાજા પર દસ્તક થઈ. રશ્મિ જટ દઈને જાગી ગઈ અને સમય જોયો. તેને સંજયને જગાડ્યો અને બોલી, સંજય ઉઠો જલ્દી, 9 વાગી ગયા છે. સંજય ચોંકીને ઉઠ્યો. શું 9 વાગી ગયા? ત્યારે ફરીથી દરવાજો ખખડ્યો. રશ્મિ ઊભી થઈ અને જેવો દરવાજો ખોલ્યો, તેની સાસુ ગીતાજી બોલ્યા, શું થયું બેટા? તમે બંને અત્યાર સુધી સૂતા છો? રશ્મિ થોડી ખચકાઈને બોલી, ના મમ્મી, બસ રાતે મોડું થઈ ગયું હતું. સારું, જલ્દી આવી જાઓ. મેં નાસ્તો તૈયાર કરી લીધો છે. નાસ્તા વખતે રશ્મિને રાતવાળી વાત કહેવાનું મન થયું, પણ પછી તેને લાગ્યું કે સાસુમાં ખોટા પરેશાન થશે, એટલે તેણે કંઈ ન કહ્યું. સંજય જલ્દીથી ઓફિસ માટે તૈયાર થઈ ગયો અને રશ્મિ રસોડામાં તેને લંચ બોક્સ પેક કરવા લાગી. ત્યારે ગીતાજી બોલ્યા, બેટા, મેં રાતે લાડુ બનાવ્યા હતા. સંજયના લંચ બોક્સમાં 2 લાડુ પણ મૂકી દેજે. રશ્મિએ હસતા હસતા કહ્યું, ઠીક છે મમ્મી, હું મૂકી દઉં છું. તે લંચ બોક્સ તૈયાર જ કરી રહી હતી ત્યાં જ સંજયનો અવાજ આવ્યો, રશ્મિ જલ્દી કર, મોડું થાય છે. ગીતાજી હસતા હસતા બોલ્યા, જલ્દી જા, નહીં તો એ લંચ વગર જ જતો રહેશે. રશ્મિ ઝડપથી બોલી, હા મમ્મી, બસ આપું જ છું. પછી તે દોડતી બહાર ગઈ, જ્યાં સંજય તેને બાઇક સ્ટાર્ટ કરી રહ્યો હતો. રશ્મિએ ટિફિન આપતા છેડતી કરતા કહ્યું, આજે તો બહુ સ્માર્ટ લાગી રહ્યા છો. આ સાંભળી સંજય હસતા બોલ્યો, આખરે પતિ કોનો છું? બંને હસી પડ્યા. પછી રશ્મિ બોલી, હવે મોડું નથી થઈ રહ્યું? સંજયે પ્રેમથી કહ્યું, વાતોમાં તેજ મને લગાડી દીધો છે. પછી તેણે હેલ્મેટ પહેર્યું અને હસતા હસતા કહ્યું, ચાલ, હું જાઉં છું. રશ્મિ ઘરમાં કામ કરી રહી હતી. ત્યારે જ તેની સાસુ ગીતાજી કહે છે, બેટા, દરવાજો બંધ કરી દે. રશ્મિએ નવાઈ પામી પૂછ્યું, મમ્મી, તમે ક્યાંક જઈ રહ્યા છો? ગીતાજી હસતા હસતા કહે છે, હા બેટા, ઘણા દિવસોથી નીતુને નથી મળી. કાલે સાંજે પણ તેનો ફોન આવ્યો હતો. કહેતી હતી કે મમ્મી, તમને તો હવે બસ વહુ અને દીકરાની જ ચિંતા હોય છે. મારી તો યાદ જ નથી આવતી. એટલે મેં તેના માટે રાતે ગુંદના લાડુ બનાવ્યા હતા. વિચાર્યું કે આજે જઈને તેને આપી આવું. તેને લાડુ બહુ ભાવે છે. રશ્મિ હસીને કહે છે, સારું કર્યું મમ્મી, તમે લાડુ બનાવી દીધા. અને એમ પણ નીતુ દીદી તમને બહુ પ્રેમ કરે છે. ગીતાજી પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા કહે છે, ચાલ, હું નીકળું છું. તું તારું ધ્યાન રાખજે. રશ્મિ માથું હલાવી સંમતિ આપે છે અને દરવાજો બંધ કરી દે છે.
કિચનનું કામ પતાવીને રશ્મિ હજી પોતાના રૂમમાં જઈ જ રહી હતી ત્યાં જ દરવાજાની બેલ વાગી. તેણે વિચાર્યું કે આ સમયે કોણ હશે. તેણે દરવાજો ખોલ્યો તો જોયું કે કોઈ નહોતું. તેણે આજુબાજુ નજર દોડાવી પણ દૂર દૂર સુધી કોઈ દેખાયું નહીં. અજીબ વાત છે, તેણે મનોમન કહ્યું. તે દરવાજો બંધ કરવા જ જતી હતી કે અચાનક તેની નજર નીચે પડી. આ જોઈ રશ્મિની આંખો ફાટી ગઈ. દરવાજાની બરોબર સામે એક કાપેલું લીંબુ રાખ્યું હતું જેમાં સિંદૂર ભરેલું હતું અને તેની પાસે એક દીવો સળગી રહ્યો હતો. આ જોઈ તેનું દિલ જોરથી ધબકવા લાગ્યું. ડર અને ગભરામણથી તેની અવાજ પણ નીકળતી નહોતી. તેણે જલ્દીથી છાવણી ઉઠાવી અને લીંબુને દૂર ફેંકી દીધું. પછી તેને ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. આ કોણે રાખ્યું અને કેમ? તેના મનમાં સવાલો ઉઠવા લાગ્યા. ઝડપથી તેણે દરવાજો બંધ કર્યો અને અંદર આવીને પાણી પીવા લાગી. તેને ઘડિયાળ તરફ જોયું. હજી બપોરનો સમય હતો. તેનું મન બેચેન હતું. તેને એવું લાગતું હતું જાણે કોઈ તેને જોઈ રહ્યું હોય. તેણે બારીના પડદા હટાવીને બહાર જોયું પણ ત્યાં કોઈ નહોતું. જાત જાતના વિચારો તેના મગજમાં ઘૂમી રહ્યા હતા. શું મારે આ વાત મમ્મીને કહેવી જોઈએ? પણ પછી તેને વિચાર્યું, ના, મમ્મી વગર કારણે પરેશાન થશે. હવે દરેક અવાજ અને પગરવ તેને ફાળ પાડી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગીતાજી અને તેમના પતિ રામશરણજીએ આ ઘર વર્ષો પહેલા ખૂબ જ હોશથી બનાવડાવ્યું હતું. રામશરણજી સરકારી નોકરીમાં હતા અને પોતાની પ્રામાણિકતા અને મહેનતથી તેમણે આ મકાન ઊભું કર્યું હતું. જોકે થોડા વર્ષો પહેલા તેમની તબિયત અચાનક બગડી અને તેઓ આ દુનિયા છોડી ગયા. તેમના ગયા પછી ગીતાજીએ દીકરા સંજય અને દીકરી નીતુને ઘણી મહેનતથી ઉછેર્યા. નીતુના લગ્ન સારા પરિવારમાં કરાવી દીધા અને તેના સાસરે જતી રહી. ગીતાજી હવે સંજય અને રશ્મિ સાથે રહેતા હતા. આ ઘર તેમના માટે માત્ર 4 દિવાલોનું મકાન નહોતું પણ તેમની જિંદગીની તમામ યાદોથી ભરેલું હતું. ઘરના દરેક ખૂણે રામશરણજીની કોઈને કોઈ નિશાની હતી અને હવે જ્યારે રશ્મિ વહુ બનીને આવી હતી ત્યારે ઘરમાં એક નવી રોનક આવી ગઈ હતી. ગીતાજીને રશ્મિ ખૂબ ગમતી હતી કારણ કે તે સંસ્કારી અને સમજદાર છોકરી હતી. તે ઘરના બધા કામ ખુશીથી કરતી અને ક્યારેક કોઈ વાતની ફરિયાદ કરતી નહીં. બીજી બાજુ ગીતાજી પોતાની દીકરી નીતુને મળવા તેના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલતા જ નીતુ હસીને બોલી, અરે મમ્મી, તમે અચાનક? ઓછામાં ઓછું ફોન તો કરી દેવો હતો, હું પોતે લેવા આવી જાત. ગીતાજી હસતા હસતા અંદર આવ્યા અને સોફા પર બેસતા બોલ્યા, કાલે જ તારો ફોન આવ્યો હતો ને? તું કહેતી હતી ને કે હું તને ભૂલી જ ગઈ છું, એટલે વિચાર્યું કે પોતે જ આવી જાઉં. અને હા, તારા માટે તારા મનપસંદ ગુંદના લાડુ પણ લાવી છું. નીતુ લાડુ જોઈને ખુશ થઈ ગઈ અને બોલી, વાહ મમ્મી, તમે તો હંમેશા મારા માટે કંઈક ને કંઈક બનાવીને લાવો છો. પછી તે રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ લઈને આવી. પોતાની માતા પાસે બેસતા તેને ગ્લાસ તેમના હાથમાં આપ્યો અને કહ્યું, મમ્મી, તમે ક્યાં સુધી પેલા જૂના ઘરમાં રહેશો? મને તો ત્યાંના સન્નાટાથી ડર લાગે છે. તમે એ ઘર વેચીને અહીં નજીકમાં કેમ નથી લઈ લેતા? આપણે પણ નજીક રહીશું અને તમને પણ એકલવાયું નહીં લાગે. ગીતાજી હસી પડ્યા અને બોલ્યા, બેટા, એ ઘર માત્ર ઈટ પથ્થરનું માળખું નથી. એમાં તારા પપ્પાની યાદો વસેલી છે. સંજયનું બાળપણ વીત્યું છે અને હવે રશ્મિ પણ એ જ ઘરને પોતાનું માને છે. હું તેને કેવી રીતે છોડી દઉં? નીતુ થોડી નારાજ થતા બોલી, મમ્મી, હું સમજી શકું છું પણ આખરે ક્યાં સુધી? ત્યાં માત્ર તમે, સંજય અને રશ્મિ છો. પણ જો અહીં આવી જશો તો હું પણ છું, નરેશ પણ છે અને તમને એકલતા પણ મહેસૂસ નહીં થાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગીતાજીએ ગ્લાસમાંથી ઘૂંટનું પાણી પીધું અને પ્રેમથી નીતુનો હાથ પકડીને બોલ્યા, બેટા, હું એકલી ક્યાં છું? મારો સંજય મારી સાથે છે. તેની પત્ની રશ્મિ પણ મને પોતાની માતા સમાન માને છે અને એ ઘરમાં તો તારા પપ્પાની યાદો પણ છે. હું તેમને કેવી રીતે છોડી શકું? ગીતાજીએ થોડી નારાજગી સાથે કહ્યું, માં, પપ્પાની યાદો તો તમારા દિલમાં પણ છે. તેના માટે ઘર વેચવામાં શું વાંધો છે? નીતુની વાત સાંભળીને ગીતાજી ચૂપ રહ્યા. તેમને સમજાતું નહોતું કે નીતુને કેવી રીતે સમજાવવું કે દરેક સંબંધ માત્ર સાથે રહેવાથી નથી પતતો, પણ જોડાણ લાગણીઓનું પણ હોય છે. આ બધી વાતો ચાલી જ રહી હતી કે ત્યારે જ નીતુનો પતિ નરેશ પણ ત્યાં આવી ગયો. તેને ગીતાજીને જોયા અને સ્મિત સાથે બોલ્યો, અરે માં, તમે ક્યારે આવ્યા? હું તો મીટિંગમાં હતો એટલે આવીને મળી ન શક્યો. ગીતાજીએ વહાલથી જવાબ આપ્યો, બસ બેટા, હમણાં થોડી વાર પહેલા જ આવી છું. વિચાર નીતુને મળી લઉં. ઘણા દિવસો થઈ ગયા હતા. નરેશે આગળ વધીને ગીતાજીના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, બહુ સારું કર્યું માં, બાકી નીતુ સાચું કહી રહી હતી. તમારે હવે એ જૂના ઘરમાં ના રહેવું જોઈએ. ગીતાજી હળવું સ્મિત આપી બોલ્યા, બેટા, એ ઘરમાં મારી યાદો વસેલી છે. પણ નીતુ તરત બોલી, માં, તમે મારી વાત માની લો. એ જૂનું ઘર વેચી દો અને અહીં તમારી પાસે કોઈ સારું ઘર લઈ લો. એ વાતાવરણ પણ સારું છે. નરેશે પણ સહમતીમાં માથું હલાવતા કહ્યું, હા માં, એમ પણ એ વિસ્તારમાં હવે પહેલા જેવું કંઈ નથી રહ્યું અને તમારા ઘરની આસપાસ પણ હવે કોઈ પોતાનું નથી. જો એ પાસે જ ઘર લેશો તો તમે વધુ સુરક્ષિત અને ખુશ રહેશો. ગીતાજી તેમની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પછી બોલ્યા, બેટા,
તમે બંનેની ચિંતા મને સમજાય છે, પણ એ ઘરમાં સંજય અને તારું બાળપણ છે. હું તેને આટલી સહેલાથી છોડી શકતી નથી. નીતુએ થોડા અકળાઈને કહ્યું, માં, અમે તમારી લાગણીઓની કદર કરીએ છીએ, પણ શું તમે અમારી મુશ્કેલી નથી સમજતા? અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી પાસે રહો, જેથી અમને પણ શાંતિ રહે કે તમે સુરક્ષિત છો. ગીતાજીએ પ્રેમથી નીતુનો હાથ પકડતા કહ્યા, બેટા, હું જાઉં છું ત્યાં ખુશ છું. જ્યારે મારું મન બદલાશે ત્યારે આપણે આ વિશે વિચારીશું. અત્યારે આ વાત અહીં જ રહેવા દે. નીતુ અને નરેશ એકબીજા સામે જોવા લાગ્યા. તેમને સમજાતું નહોતું કે માને કેવી રીતે મનાવવા. સારું છોડો માં, મને ખબર છે કે તમે તમારા દીકરા વહુનું જ વધારે સાંભળો છો. મારી વાતો તો તમને નકામી જ લાગે છે. નીતુએ થોડા રિસાઈને કહ્યું, પણ આજે હું તમારું એક નહીં સાંભળું. આજે તમે મારી પાસે જ રહેશો. હું તમને જવા નહીં દઉં. ગીતાજી પ્રેમથી તેની સામે જોતા બોલ્યા, અરે નહીં બેટા, હું અહીં ન રોકાઈ શકું. તારો ભાઈ સંજય મારા વગર નથી રહી શકતો. અને રહી વાત વહુ રશ્મિની, તો તેણે તો પહેલાં જ કહી દીધું છે કે માં, તમે ગમે ત્યાં જાઓ વાંધો નહીં, પણ ક્યાંય રોકાતા નહીં, કારણ કે તમારા વગર મારું મન નથી લાગતું. નીતુએ થોડા નારાજ થઈને કહ્યું, અરે માં, આ તો એ જ વાત થઈ ગઈ કે હું તમારી કોઈ નથી અને સંજય રશ્મિ તમારા માટે બધું છે. ગીતાજીએ તેને સમજાવતા કહ્યું, એવી વાત નથી બેટા. મા માટે તેના બંને સંતાનો સમાન હોય છે. પણ જ્યારે નરેશ પણ ગીતાજીને રોકાવા માટે કહ્યું તો તેઓ ના પાડી શક્યા નહીં. ગીતાજીએ હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે બેટા, જો તમે બંને આટલું કહી રહ્યા છો તો આજની રાત હું અહીં રોકાઈ જાઉં છું. નીતુ ખુશીથી બોલી, બસ એ જ તો હું ઈચ્છતી હતી માં. હવે આજે તમે મારી સાથે નિરાંતે બેસીને ઘણી બધી વાતો કરશો. નરેશ પણ સ્મિત સાથે બોલ્યો, હા માં, એમ પણ તમને મળ્યાને ઘણો સમય થઈ ગયો હતો. સારું થયું જે તમે આવી ગયા. ગીતાજી હળવું હસ્યા, પણ તેમના દિલમાં હજુ પણ ઘરની ચિંતા હતી. ખબર નહીં સંજય અત્યારે ઘરે પહોંચ્યો હશે કે નહીં. આ વિચારતા તેમણે નીતુને કહ્યું, બેટા, મને બસ ફોન કરી લેવા દે, જેથી હું જણાવી દઉં કે હું અહીં રોકાઈ રહી છું. નીતુએ થોડા ચીડાઈને કહ્યું, અરે માં, શું તમે દરેક વખતે ઘરની ચિંતા કર્યા કરો છો? ભાઈ અને ભાભી કોઈ નાના બાળકો નથી. તેઓ પોતાનું ધ્યાન રાખી શકે છે. ગીતાજીએ હસીને કહ્યું, માનું હૃદય જ એવું હોય છે બેટા. સંજય ભલે ગમે તેટલો મોટો થઈ જાય, મારા માટે તો હંમેશા મારો નાનકડો દીકરો જ રહેશે. નીતુએ માથું હલાવ્યું અને બોલ્યું, ઠીક છે માં, કરી લો ફોન, પણ પછી માત્ર મારી સાથે બેસીને વાતો કરવાની છે. ગીતાજીએ સંજયને ફોન લગાવ્યો, બેટા, હું આજે રાત્રે નીતુ પાસે જ રોકાઈ રહી છું. સંજયે હસતા કહ્યું, ઠીક છે માં, તમે ત્યાં નિરાંતે રહો, પણ કાલે જલ્દી આવી જજો. તમને ખબર છે ને, રશ્મિ તમારા વગર નથી રહી શકતી. સંજયની આ વાત સાંભળી ગીતાજી બોલ્યા, જાણું છું બેટા, તું ચિંતા ન કર, હું જલ્દી આવી જઈશ. આટલું કહીને ગીતાજીએ ફોન મૂકી દીધો અને નીતુ પાસે બેસી ગયા. પણ તેમને અંદાજ પણ નહોતો કે તેમની પાછળ ઘરમાં શું થઈ રહ્યું હતું. ગીતાજીના ઘરમાં માત્ર રશ્મિ હતી. રાત થઈ ગઈ હતી અને સંજય હજુ ઓફિસથી પાછો આવ્યો નહોતો. રશ્મિએ ઘરના બધા કામ બતાવી લીધા હતા, પણ જેવી તેને રસોડાની લાઇટ બંધ કરી, તેને લાગ્યું કે કોઈ દરવાજા પાસે ઊભું છે. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને ધીમે ડગલે આગળ વધીને દરવાજા તરફ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. કદાચ મારો ભ્રમ હશે, તે પોતાને સમજાવવા લાગી અને સંજયના આવવાની રાહ જોવા લાગી. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. તેને જલ્દીથી દરવાજો ખોલ્યો તો સામે સંજય ઊભો હતો. તેને જોઈને રશ્મિના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ તેની આંખોમાં હળવી ચિંતા પણ દેખાતી હતી. જેવો સંજય અંદર આવ્યો, રશ્મિ બોલી, સારું થયું તમે આવી ગયા. હજી સુધીમાં પણ નથી આવ્યા. હું વિચારતી જ હતી કે તેમને ફોન કરું. સંજય બેગ મૂકતા કહ્યું, અરે માં આજે નીતુના ઘરે જ રોકાઈ રહ્યા છે. નીતુ અને જીજાજીએ તેમને રોકી લીધા. રશ્મિ આ સાંભળીને થોડી ઉદાસ થઈ ગઈ અને ધીમા અવાજે બોલી, માં આવી હોત તો સારું લાગત. ઘર સૂનું સૂનું લાગે છે. સંજયે સ્મિત સાથે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યો, અરે આટલી વાત પર ઉદાસ કેમ થાય છે? માં સવાર સુધી આવી જશે. રશ્મિ હળવું હસી, પણ તેને હજુ પણ અજીબ લાગી રહ્યું હતું. તેને હજુ પણ દરવાજા પર રાખેલું લીંબુ અને સળગતો દીવો યાદ આવી રહ્યો હતો. તે વિચારી રહી હતી કે શું તેને આ વાત સંજયને કહેવી જોઈએ કે નહીં. રશ્મિ સંજય પાસે બેસી ગઈ અને હળવેથી બોલી, સંજય, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. સંજયે તેનો ચહેરો જોયો અને અનુભવ્યું કે તે કોઈ મૂંઝવણમાં છે. તેને ચિંતિત સ્વરે પૂછ્યું, શું થયું રશ્મિ? તું કંઈક પરેશાન લાગે છે. રશ્મિએ કહ્યું, આજે બપોરે જ્યારે હું કિચનનું કામ પતાવીને મારા રૂમમાં જઈ રહી હતી, ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. મેં વિચાર્યું કે આ સમયે કોણ હોઈ શકે છે, પણ જ્યારે મેં દરવાજો ખોલ્યો તો ત્યાં કોઈ નહોતું. સંજય થોડો ચોંક્યો અને પૂછ્યું, કોઈ નહોતું? હોઈ શકે કે કોઈ ભૂલથી બેલ વગાડીને જતું રહ્યું હોય. રશ્મિએ માથું હલાવ્યું. શરૂઆતમાં મેં પણ એવું જ વિચાર્યું, પણ જ્યારે હું દરવાજો બંધ કરવા લાગી ત્યારે મેં જોયું કે ત્યાં જમીન પર એક લીંબુ પડ્યું હતું, જે વચ્ચેથી કાપેલું હતું. તેમાં સિંદૂર ભરેલું હતું અને પાસે એક દીવો સળગતો હતો. સંજય આ સાંભળીને તરત પૂછ્યું, શું આ બધું ત્યાં પડ્યું હતું? તે કોઈને આસપાસ જોયા?
રશ્મિએ ધીરેથી કહ્યું, ના, કોઈ નહોતું. મને બહુ અજીબ લાગ્યું એટલે મેં સાવરણીથી તેને હટાવી દીધું અને જલ્દીથી દરવાજો બંધ કરી દીધો. પણ ત્યારથી મારું મન બહુ ગભરાયેલું છે. સમજાતું નથી કે આ બધું કોણ કરી શકે અને કેમ? સંજય ગંભીર થઈ ગયો. તેને રશ્મિનો હાથ પકડ્યો અને બોલ્યો, તારે ગભરાવાની જરૂર નથી. હું જોઈશ કે આ બધો શું મામલો છે. પણ હવે પછી કંઈ પણ અજીબ લાગે તો મને તરત ફોન કરજે, ઠીક છે? રશ્મિએ સહમતીમાં માથું હલાવ્યું, પણ તેનું દિલ હજુ પણ અજીબ ગભરામણ અનુભવી રહ્યું હતું. આખરે આ બધું કોણ કરી રહ્યું હતું અને કેમ? રાત તો જેમ તેમ કપાઈ ગઈ, પણ રશ્મિના મનમાં હજુ પણ અજીબ બેચેની હતી. સવારે જ્યારે તે નાહવા માટે બાથરૂમ ગઈ તો જેવો તેને શાવર ચાલુ કર્યો, પાણીનો રંગ એકદમ લાલ હતો. આ જોઈને તેની ચીસ નીકળી ગઈ. સંજય! તે જોરથી ચિલ્લાઈ. સંજય જે રૂમમાં જ હતો, રશ્મિનો ગભરાયેલો અવાજ સાંભળતા જ દોડતો બાથરૂમ તરફ ભાગ્યો. તેણે દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો રશ્મિ ખૂણામાં થથરી રહી હતી. તેની આંખોમાં ડર સાફ દેખાતો હતો. સંજય તરત શાવર બંધ કર્યો અને જોયું કે ડોલમાં ભરેલું પાણી લાલ દેખાઈ રહ્યું હતું. તે હેરાન રહી ગયો. રશ્મિ, તું ઠીક છે? આ શું છે? સંજયે કહ્યું. પણ તે પહેલા જ રશ્મિ કાંપતા અવાજે બોલી, સંજય, આ શું થઈ રહ્યું છે? પહેલા દરવાજા પર એ લીંબુ અને સિંદૂર અને હવે આ લાલ પાણી. મને બહુ ડર લાગે છે. સંજયે તેના ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો, શાંત થઈ જા રશ્મિ, પહેલા બહાર ચાલ, પછી જોઈએ આ શું છે. રશ્મિ કાંપતી બહાર આવી. સંજયે ફરી એકવાર નળ ખોલીને પાણી ચેક કર્યું, પણ હવે પાણી બિલકુલ સાફ હતું. આ કેવી રીતે થઈ શકે? સંજય પોતે પણ મૂંઝવણમાં હતો. રશ્મિ ડરના લીધે કાંપી રહી હતી. સંજય, કોઈ આપણને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ બધું એમ જ ન હોઈ શકે. સંજય ગંભીર થઈને વિચારવા લાગ્યો, આખરે આ બધું કરી કોણ રહ્યું છે અને કેમ? રશ્મિ ડરના કારણે કાંપવા લાગી. તેના હાથ પગ ઠંડા પડી ગયા અને ચહેરાનો રંગ ઉડી ગયો. ગભરામણને કારણે તેની તબિયત બગડવા લાગી. સંજયે તેને સહારો આપી બેડ પર બેસાડી અને પાણી લાવી તેના માથા પર છાંટ્યું. રશ્મિ, ગભરા નહીં, હું અહીં જ છું. સંજયે તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખરાબ રીતે કાંપી રહી હતી. થોડી જ વારમાં તેને તેજ તાવ આવી ગયો. સંજય ગભરાઈ ગયો અને તરત દવાની વ્યવસ્થા કરવા લાગ્યો. તેણે રશ્મિનું કપાળ અડીને જોયું. તાવ બહુ તેજ હતો. રશ્મિ, તું સૂઈ જા, હું ડૉક્ટરને ફોન કરું છું, સંજયે કહ્યું અને જલ્દીથી મોબાઈલ ઉપાડ્યો. રશ્મિની આંખો અડધી બંધ થઈ રહી હતી. તે ધીમા અવાજે બોલી, સંજય, મને બહુ અજીબ લાગે છે, જાણે કોઈ આપણને જોઈ રહ્યું હોય. સંજયે તેનો હાથ પકડી લીધો. બસ, બધું ન વિચાર, હું છું ને તારી સાથે. તેને સમજાતું નહોતું કે અચાનક આ બધું શું થઈ રહ્યું છે. પહેલા રાત્રે અજીબ અવાજો, પછી દરવાજા પર લીંબુ અને સિંદૂર અને હવે બાથરૂમમાં લાલ પાણી. આખરે આ કોણ કરી રહ્યું છે? શું આ માત્ર એક સંયોગ હતો કે પછી કોઈ ખરેખર રશ્મિ અને તેના પરિવારની વિરુદ્ધ કંઈક કરી રહ્યું હતું? સંજયને કંઈ સમજાતું નહોતું. તેણે તરત નીતુને ફોન કર્યો, પણ નીતુએ મા સાથે વાત ન કરાવી અને ગુસ્સામાં બોલી, સંજય, મા કાલે જઈ આવ્યા છે અને તું છે કે તેમને મારી પાસે રહેવા પણ નથી દેતો. સંજયે પરેશાન થઈને કહ્યું, પણ નીતુ, ઓછામાં ઓછી એકવાર મા સાથે વાત તો કરાવ. નીતુ અકળાઈને બોલી, સારું, જેથી તું તારી વાતોથી માને મનાવી લે અને તેઓ મારા ઘરેથી જતા રહે, એ જ ઈચ્છે છે ને તું? સંજયે ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ મક્કમ અવાજે કહ્યું, નીતુ, એ મારી પણ માં છે. મારો પણ તેમના પર એટલો જ હક છે જેટલો તારો. અને હા, તું વારંવાર ઘર વેચવાની વાત કેમ કરી રહ્યો છે? માં પહેલા જ આ વિશે સ્પષ્ટ કહી ચૂક્યા છે. હવે પ્લીઝ મને મા સાથે વાત કરવા દે. ત્યાં જ ગીતાજી, જે નીતુનો અવાજ સાંભળી રહ્યા હતા, પાસે આવ્યા અને પૂછ્યું, કોણ છે બેટા? નીતુ ગુસ્સામાં બોલી, કોણ હશે? એ જ તમારો લાડકો દીકરો. ગીતાજીએ ફોન હાથમાં લીધો અને પ્રેમથી બોલ્યા, સંજય, શું થયું બેટા? સંજયે તરત જ કહ્યું, માં, તમે ઠીક તો છો ને? ગીતાજીએ જવાબ આપ્યો, બેટા, હું ઠીક છું. બસ નીતુએ જીદ કરી હતી તો રોકાઈ ગઈ. સંજયે ગભરાયેલા સ્વરે કહ્યું, માં, રશ્મિની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેને તેજ તાવ છે. તે બહુ ડરી ગઈ છે. ઘરમાં કંઈક અજીબ વસ્તુઓ થઈ રહી છે. ગીતાજી ચોંકી ગયા. શું થયું રશ્મિને? માં, હું બધું ફોન પર નથી જણાવી શકતો. બસ તમે ઘરે આવી જાઓ. ગીતાજીએ નીતુ તરફ જોયું અને કહ્યું, નીતુ, હું હવે ઘરે જાઉં છું. રશ્મિની તબિયત ખરાબ છે. મારે ત્યાં હોવું જોઈએ. નીતુ ગુસ્સામાં બોલી, માં, તમે ત્યાં કેમ જવા માંગો છો? અહીં નિરાંતે રહો. ગીતાજીએ નરમ પણ મક્કમ અવાજે કહ્યું, નીતુ બેટા, તું મારી ચિંતા ન કર. અત્યારે મારે મારા દીકરા બહુ પાસે જવું પડશે. નીતુ કહી કે હે. તે પહેલાં ગીતાજીએ પોતાની બેગ ઉપાડી અને સંજયને કહ્યું, બેટા, હું નીકળું છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સંજય રાહતનો શ્વાસ લીધો, પણ તેના મનમાં હજુ પણ પ્રશ્નો હતા. ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ કોણ છે? ગીતાજી પોતાના ઘરે પાછા આવે છે, પણ જેવી તેઓ અંદર આવે છે અને રશ્મિની હાલત જુએ છે, તેમનું દિલ બેસી જાય છે. રશ્મિ પલંગ પર સૂતી હતી. તેના કપાળ પર ભીની પટ્ટી રાખવામાં આવી હતી, પણ છતાં તેનો તાવ ઓછો થઈ રહ્યો નહોતો. તે ધીમું ધીમું બડબડી રહી હતી, જાણે કંઈક કહેવા માંગતી હોય, પણ શબ્દો સાફ નીકળી રહ્યા નહોતા. ગીતાજી ગભરાઈને સંજયને બોલ્યા, બેટા,
આ શું થઈ ગયું? રશ્મિને આટલી નબળી અને ડરેલી કેમ લાગે છે? સંજય ચિંતિત સ્વરે જવાબ આપ્યો, માં તે બહુ ડરી ગઈ છે. સવારે જ્યારે તે નાહવા ગઈ હતી અને જેવો નળ ખોલ્યો, આખા પાણીનો રંગ લોહી જેવો થઈ ગયો હતો. ડરના કારણે તેને ચીસ નીકળી ગઈ અને ત્યારથી તેનો તાવ ઉતરતો નથી. ગીતાજી ચોંકી ગયા. શું લાલ પાણી? પણ એવું કેવી રીતે થઈ શકે? સંજય ઊંડો શ્વાસ લેતા કહ્યું, મને પણ સમજાતું નથી માં. પહેલા દરવાજા પર એ લીંબુ સિંદૂરવાળો અજીબ સામાન અને હવે આ બધું. ઘરમાં કંઈક તો ગડબડ થઈ રહી છે. ગીતાજીએ પોતાની વહુના માથા પર પ્રેમથી હાથ રાખ્યો. જેવો તેમને સ્પર્શ રશ્મિને અનુભવાયો તે ઝટકા સાથે બેઠી થઈ ગઈ અને ધ્રુસકે રડતી પોતાની સાસુને વળગી પડી. માં, આ ઘરમાં કોઈ છે, કોઈ જે મને જોઈ રહ્યું છે. દરેક વખતે દરેક જગ્યાએ મને બહુ ડર લાગે છે. બોલતી વખતે તેનો અવાજ કાંપી રહ્યો હતો. ગીતાજીએ કંઈ વિચાર્યું અને પછી તેને જોરથી પકડી લીધી અને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, શાંત થઈ જા બેટા, તને કંઈ નહીં થાય. હવે તારે ડરવાની કોઈ જરૂર નથી. હું છું ને? રશ્મિ તેના ખોળામાં માથું રાખીને સિસકારા લેવા લાગી. જ્યારે સંજય એક બાજુ ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેને ક્યારેય પોતાની પત્નીને આટલી ડરેલી જોઈ નહોતી. આટલું કહી ગીતાજીએ સંજય તરફ જોયું અને તેને કંઈક ઈશારો કર્યો. સંજય તરત મા પાસે આવ્યો અને ધીરેથી પૂછ્યું, શું થયું માં? ગીતાજી ગંભીર સ્વરે બોલ્યા, સંજય, મારે અત્યારે ને અત્યારે ક્યાંક જવું છે. સંજય ચોંકી ગયો, પણ માં ક્યાં? તમને ખબર છે રશ્મિ તમારા વગર નથી રહી શકતી. ગીતાજીએ તેની વાતને નજરઅંદાજ કરતા કહ્યું, બેટા, મારું જવું બહુ જરૂરી છે. જ્યાં સુધી હું પાછી ના આવું ત્યાં સુધી તું રશ્મિને એકલી ન છોડતો. તેનું ધ્યાન રાખજે. સંજય કંઈ સમજી શક્યો નહીં, પણ તેણે માથું હલાવી હા પાડી. ગીતાજીએ એક નજર રશ્મિ પર નાખી, જે હજુ પણ ડરેલી હતી. પછી કંઈ પણ કહ્યા વગર તેજીથી ઘરની બહાર નીકળી ગયા. આખરે ગીતાજી ક્યાં જઈ રહ્યા હતા? શું તેમને કોઈ વાતનો અંદાજ આવી ગયો હતો? ગીતાજી એક મોટો રોકી અને તેમાં બેસીને જતા રહ્યા. તેમના ચહેરા પર ગંભીરતા સાફ દેખાતી હતી, પણ તેઓ કઈ તરફ જઈ રહ્યા હતા તે કોઈ જાણતું નહોતું. સાંજે જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો સંજયે તરત જ પૂછ્યું, માં, તમે ક્યાં ગયા હતા? પણ ગીતાજીએ તેની વાત વચ્ચે જ કાપી નાખી અને રશ્મિ તરફ જોઈને બોલ્યા, રશ્મિ બેટા, હવે કેવી છે તારી તબિયત? રશ્મિએ ધીરેથી ગીતાજીનો હાથ પકડ્યો અને બોલી, માં, મને બહુ ડર લાગે છે. એવું લાગે છે કે આપણે હવે નહીં રહેવું જોઈએ. કદાચ નીતુ દીદી સાચું કહેતા હતા. અહીં રહેવું હવે સુરક્ષિત નથી. ગીતાજીએ રશ્મિના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને હસતા બોલ્યા, બેટા, તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. આ તારું ઘર છે, તારે ક્યાંય જવાની જરૂર નથી. પછી તેમણે સંજય તરફ જોયું અને કહ્યું, સંજય, તું રશ્મિ પાસે બેસ, હું કંઈક ખાવા માટે લાવું છું. પછી મા દીકરી મળીને સાથે જમીશું. સંજયને લાગ્યું કે ગીતાજી કંઈક છુપાવી રહ્યા છે. તેમના ચહેરા પર કોઈ અજીબ ભાવ હતો, જાણે તેમને કોઈ વાતનો અંદાજ આવી ગયો હોય, પણ તેઓ જણાવવા માંગતા નહોતા. આખરે ગીતાજી ક્યાં ગયા હતા? શું તેમને આ ડર પાછળની અસલી સત્યતાનો કોઈ પુરાવો મળી ગયો હતો? રાત્રે ગીતાજી રશ્મિ સાથે જ સૂઈ ગયા હતા અને સવારે ઉઠીને સૌથી પહેલાં મંદિરમાં ભગવાન આગળ દીવો પ્રગટાવ્યો. તેમણે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા પરિવાર પર આવેલી આ મુસીબતને ટાળી દો. મારી વહુ બહુ ડરેલી છે, તેઓ ડર દૂર કરી દો. ત્યાં સંજય પણ ઉઠી ગયો અને માને પ્રાર્થના કરતા જોઈ ચૂપચાપ તેમની પાસે આવીને ઊભો રહી ગયો. ગીતાજીએ પોતાની આંખો ખોલી અને સંજય તરફ જોયું. સંજય બોલ્યો, માં, તમે કાલે ક્યાં ગયા હતા? તમે જણાવ્યું નહીં. ગીતાજીએ હળવું સ્મિત આપ્યું અને બોલ્યા, બેટા, કેટલીક વસ્તુઓ સમય આવે પોતે જ સાફ થઈ જાય છે. બસ થોડી ધીરજની જરૂર હોય છે. નાસ્તો આપીને કહ્યું, બેટા, આજે રશ્મિની તબિયત ઠીક નથી, એટલે તું ઓફિસ ના જઈશ અને આખો દિવસ તારી પત્ની સાથે રહેજે. સંજયે થોડી હેરાની સાથે પૂછ્યું, પણ માં, તમે તો ઘરમાં હશો ને? પછી હું રોકાઈને શું કરીશ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ગીતાજીએ ગંભીર સ્વરે કહ્યું, ના બેટા, મારે કોઈ જરૂરી કામથી બહાર જવું પડશે. સંજયને આ સાંભળીને ચિંતા થઈ. તેને પૂછ્યું, માં, આખરે તમે ક્યાં જઈ રહ્યા છો? કાલે પણ તમે કંઈ કહ્યા વગર જતા રહ્યા હતા અને જ્યારે મેં પૂછ્યું હતું તો તમે વાત ટાળી દીધી હતી. આખરે વાત શું છે? ગીતાજીએ સંજય તરફ જોયું અને થોડું રોકાઈને બોલ્યા, મેં તને કહ્યું હતું ને, સાચો સમય આવે બધું ખબર પડી જશે. તું બસ મારી વાત માન અને રશ્મિ સાથે રહે. અત્યારે તેના માટે તારો સાથ જરૂરી છે. રશ્મિ જે હજુ પણ નબળાઈ અનુભવી રહી હતી, બોલી, માં, તમે ક્યાં જઈ રહ્યા છો? હું હવે ઠીક છું. ગીતાજી પ્રેમથી રશ્મિને બોલ્યા, બેટા, તું ચિંતા ન કર, હું જલ્દી પાછી આવી જઈશ. બસ તું આરામ કર અને પોતાનું ધ્યાન રાખ. આ પછી ગીતાજી પોતાનું પર્સ ઉઠાવી ઘરની બહાર નીકળી ગયા. પણ આખરે તેઓ ક્યાં જઈ રહ્યા હતા? શું તેમને કોઈના પર શંકા હતી? શું તેમને કોઈ સત્યની ખબર પડી ગઈ હતી? ગીતાજીએ દરવાજાની ઘંટડી વગાડી. દરવાજો ખુલતા સામે કોઈ બીજું નહીં પણ તેમની પોતાની દીકરી નીતુ હતી. પોતાની માને અચાનક દરવાજા પર ઊભેલી જોઈ નીતુ હેરાન રહી ગઈ. તે કંઈ કહે તે પહેલાં જ ગીતાજીએ તેને અંદર તરફ ધક્કો માર્યો અને ગુસ્સામાં એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો. દોસ્તો,
કહાની છેલ્લા સુધી જોજો. હજી કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં હવે દોસ્તો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે, કારણ કે ઘરમાં ભૂત છે. નીતુ અવાચક રહી ગઈ. તેણે હેરાનીથી પોતાની મા તરફ જોયું અને બોલી, "મા, આ શું કરી રહ્યા છો?" ગીતાજીની આંખોમાં ગુસ્સો અને દર્દ બંને દેખાતા હતા. તેમણે કડક અવાજે કહ્યું, "તું શું સમજતી હતી મને કે ક્યારે ખબર નહીં પડે કે આ બધી તારી જ ચાલ હતી? ઘરમાં અજીબ ઘટનાઓ, રશ્મિની તબિયત બગડવી, તેને ડરાવવી, આ બધું તારું જ કરેલું હતું, જેથી હું ગભરાઈ જાઉં અને એ ઘર વેચી દઉં." નીતુની આંખોમાં એક પળ માટે ગભરામણ દેખાઈ, પણ પછી તે સંભાળતા બોલી, "મા, તમે આ બધું શું બોલી રહ્યા છો? હું કેમ આવું કરવા માંડું?" ગીતાજીએ તેની વાત કાપતા કહ્યું, "બહુ સારી રીતે જાણું છું, તારો અસલી મકસદ માત્ર એ મકાન વેચવાનો છે, જેથી તને તારો હિસ્સો મળી જાય. પોતાના લાલચ માટે તું આટલી નીચે પડી જઈશ, એ મેં ક્યારેય વિચાર્યું નહોતું." નીતુ હવે બહાના બનાવવાની કોશિશ કરવા લાગી. "મા, તમે ખોટું વિચારી રહ્યા છો. આ બધું મેં નથી કર્યું." પણ ગીતાજીએ તેને ઘૂરતા કહ્યું, "હવે વધુ જૂઠ ન બોલ. મેં બધું શોધી લીધું છે. એ લીંબુ, સિંદૂર, પાણીનું લાલ થવું, એ બધી તારી સાજિશ હતી. તું ઈચ્છતી હતી કે અમે ડરીને એ ઘર છોડી દઈએ, પણ યાદ રાખજે, એ મકાનમાં મારા પતિની યાદો છે. હું એ ઘર નથી વેચવાની, ભલે ગમે તે થઈ જાય." ગીતાજીએ ઊંડો શ્વાસ લીધો અને સખત લહેજામાં બોલ્યા, "તું વિચારી રહી હોઈશ કે આખરે મને સત્ય કેવી રીતે ખબર પડી? તો સાંભળ." ગીતાજીએ આગળ કહ્યું, "તે દિવસે જ્યારે હું તારા ઘરેથી ગઈ હતી, ત્યારે મેં મારા જ ઘર પાસે તારા દિયરને છુપાતા જોયો હતો. પહેલાં તો વિચાર્યું કે કદાચ સંયોગ હશે, પણ જ્યારે મેં તેને બીજી વાર અમારા ઘરની આસપાસ ફરતા જોયો, ત્યારે સમજી ગઈ કે કંઈક ગડબડ છે. પછી મેં પડોશીઓ પાસેથી તપાસ કરી અને જે સત્ય સામે આવ્યું તેણે મને અંદરથી હલાવી દીધી. જ્યારે મને જણાવવામાં આવ્યું કે આ છોકરો તમારા ઘરની આસપાસ જ રહે છે, ત્યારે મને સમજતા વાર ન લાગી કે આની પાછળ કોનો હાથ છે. પણ હું ચૂપ રહી અને યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. આજે જ્યારે હું મંદિરમાં પૂજા કરી રહી હતી, ત્યારે મેં મારા ઘરની બારીમાં એક પડછાયો જોયો, અને જ્યારે મેં તેનો પીછો કર્યો તો ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ તારો દિયર હતો." દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને પછી તેણે મને જણાવ્યું કે તારા કહેવા પર તેણે આ બધું કર્યું. નીતુ હવે પૂરી રીતે ફસાઈ ચૂકી હતી. તેણે ગભરાતા કહ્યું, "મા, હું બસ." ગીતાજીએ કડક નજરે તેને જોઈ અને ગરજતા અવાજે કહ્યું, "બસ શું? બોલ, આ બધું તે કેમ કર્યું?" હવે નીતુની ધીરજ ખૂટી ગઈ. તે ગુસ્સામાં ચિલ્લાઈ, "કારણ કે હું હવે વધુ રાહ જોઈ શકતી નથી. પપ્પાના ગયા પછી પણ તમે એ ઘર તમારી પાસે જ રાખ્યું છે, પણ મારો પણ તેના પર હક છે. મારે પણ મારો હિસ્સો જોઈએ." ગીતાજીએ પોતાની દીકરી પાસેથી આવી અપેક્ષા નહોતી. તેમણે ઠંડા અવાજે કહ્યું, "હિસ્સો કે સંબંધ કોઈ મકાન મિલકત નથી હોતી નીતુ, પણ તને નહીં સમજાય, કારણ કે તે લાલચમાં પોતાના જ ઘરના લોકો સાથે આટલો મોટો દગો કર્યો છે." નીતુ આંખો ફેરવીને બોલી, "મા, હું બસ મારો હક ઈચ્છું છું. તેમાં ખોટું શું છે?" ગીતાજીની આંખો ભરાઈ આવી, પણ તેમને પોતાને સંભાળતા કહ્યું, "સાંભળી લે, હવે તને મારા ઘરેથી કંઈ જ નહીં મળે. હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ઘર નહીં વેચું. તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ છે. હું એમ જ સમજીશ કે મેં કોઈ દીકરીને જન્મ જ નથી આપ્યો." આટલું કહીને ગીતાજીએ નીતુ સામે એક છેલ્લી કડક નજર નાખી અને દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. તેમના દિલમાં દીકરી માટે જે પ્રેમ હતો તે આજે પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો હતો. ગીતાજીના હૃદયમાં તોફાન ઉઠી રહ્યું હતું. દીકરીની આવી સચ્ચાઈ જાણીને તેમનું મન તૂટી ગયું હતું. આંખોમાં આંસુ હતા, પણ ઈરાદા પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત હતા. નીતુ તેમને રોકવા માટે એક શબ્દ પણ ન બોલી શકી. રસ્તામાં તેઓ વિચારતા રહ્યા કે કેવી રીતે એક બાની મમતા પર લાલચ ભારે પડી ગઈ. કેવી રીતે મારી જ દીકરીએ મારા પોતાના ઘરને કપટ અને ડરનો અડ્ડો બનાવી દીધો. ઘરે પહોંચતા જ ગીતાજીએ સંજય અને રશ્મિને કહ્યું, તેને આપણને ડરાવવા માટે પોતાના દિયર પાસે પેલા લીંબુ, સિંદૂર અને લાલ પાણીની રમત કરાવી હતી, જેથી આપણે એમ સમજીએ કે ઘરમાં કોઈ ખરાબ શક્તિ છે અને ડરીને આપણે આ મકાન વેચી દઈએ. બેટા, આ બધું તારી બહેન નીતુની ચાલ હતી." આ સાંભળીને રશ્મિ સતબત રહી ગઈ. ત્યારે સંજયની આંખોમાં ગુસ્સો અને દુઃખ એકસાથે દેખાતા હતા. બોધ, આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ અને સ્વાર્થ સંબંધોને પોલા કરી દે છે. ગીતાજીએ પોતાની દીકરી નીતુને ઘણો પ્રેમ આપ્યો હતો, પરંતુ લાલચે તેને આટલી આંધળી કરી દીધી હતી કે તે પોતાની જ માતા અને ભાઈ ભાભીને ડરાવવામાં અને તેમની સાથે છળ કરવામાં પણ પાછી ના કરી. નીતુની આ લાલચમાં આવીને પોતાની માતા અને ભાઈને દગો આપ્યો, પરંતુ સંજય અને રશ્મિએ ગીતાજીનો સાથ આપીને એ સાબિત કરી દીધું કે સાચો પરિવાર એ છે જે દરેક પરિસ્થિતિમાં એકબીજાની સાથે ઊભો રહે. છેતરામણી ગમે તેટલી મોટી કેમ ન હોય, હંમેશા સત્યનો જ વિજય થાય છે. જે લોકો સાચા હોય છે તેઓ પોતાના હક અને સન્માન માટે હંમેશા અડગ ઊભા રહે છે. પછી
ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળે એક આવી જ નવી વાર્તા સાથે. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.